સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બેંક તથા માર્કેટમાં રોકડા રૂપિયા જમા કરાવવામાં આવતા ગ્રાહકોને વાતોમાં ભોળવી રોકડા રૂપિયાની ચીટિંગ કરતા રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી 56 ગુનામાં સંડોવાયેલો હતો. આ અંગે ડીસીપી ભાવેશ રોજીએ જણાવ્યું હતું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરી નાસ્તા ફરતા રીઢા આરોપીને લાલગેટ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા. પોલીસે આરોપી અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને લાલગેટના પાલિયા ગ્રાઉન્ડથી ઝડપી પાડ્યો. આરોપી ખૂબ જ રીઢો ગુનેગાર છે, શાતીર ચોર છે. આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે પોતે મોટા બિઝનેસમેન અને બેંકના અધિકારી તરીકેનો વેશ ધારણ કરતો. બેંક તથા માર્કેટમાં પૈસા ભરવા માટે ઉપાડવામાં આવતા ગ્રાહકો પર નજર રાખતો. કોઈ એક ગ્રાહકને ટાર્ગેટ કરી તેની સાથે વાતચીતમાં ભોળવી લેતા તેના માલિક વેપારી સંબંધીઓના નામ વાતમાં જાણી લેતો. ગ્રાહકને તેના માલિકે પોતે રૂપિયા આપવાના બાકી છે તેવી વાત કરી પોતાના મોબાઈલ ફોનથી તેના શેઠને ફોન લગાવી શેઠ સાથે વાતચીત કરતો હોવાનું નાટક રચી ગ્રાહક પાસેથી રૂપિયા પડાવી લેતો. ત્યારબાદ રૂપિયા આપવાના બહાને બેંકની નજીકમાં જ પોતાની ઓફિસ અથવા દુકાનનું હોવાનું જણાવી ગ્રાહકને લિફ્ટમાં લઈ જાય. લિફ્ટની સ્વિચ દબાવી 5મા 6ઠ્ઠા માળે મોકલી આપતો. પોતે લિફ્ટમાંથી ઉતરી જતો. ત્યારબાદ તે પૈસા લઈ ફરાર થઈ જતો. આરોપી વિરુદ્ધ 56 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં 44 જેટલા ગુનામાં તે અગાઉ પકડાઈ ચૂક્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત સહિત ગુજરાત રાજ્યના અને અન્ય રાજ્યોમાં ગુના નોંધાયેલા હતા. सूरत क्राइम ब्रांच द्वारा एक अब्बास सैफुद्दीन उर्फे રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે, જેનું 25-27 વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે. અંદાજિત 44થી 45 ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે. આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ 2 લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે. પછી કહેશે મને એમના તમારા સેટને 5 આપવાના છે, તો મારી પાસે 5નું બંડલ છે, તમે આ 2 મને આપી દો, ચલો મારી સાથે લિફ્ટમાં. પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે નીકળી જશે. આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેવકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં, જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, એમપી, અલગ અલગ રાજ્યોમાં 46થી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ 56 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે, જેમાં 7થી 9 જેટલા ગુનાઓમાં અમને ઓફેન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ હેન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા 307ના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો, અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં કોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરતમાં પણ એના સુરત શહેરમાં પૂણા, કાપોદ્રા વગેરે પોલીસ સ્ટેશનોમાં 2015માં 16માં પણ વોન્ટેડ હતો. એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં 16માં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને 25માં પણ પૂણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.